હેલો દોસ્તો, કેમ છો? મજામાં જશો તો એક નવા બ્લોગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા હતા દીવ ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, એના દર્શન કરાવશું. અને વિડીયોમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. આપણે મહિનાથી પછી વિડીયો બનાવી છે, એટલે થોડોક સપોર્ટ પણ કરજો. મિત્રો, અત્યારે આપણે હેલા જાય છે, અને મિત્રો તો અત્યારે મંદિરનું કામ ચાલુ છે. તો ગેટ ને જો સરસ મજાનું મંદિર બની ગયું છે. એની બાજુમાં જ આવેલો છે દરિયો મિત્રો, ગંગેશ્વર બીચ. ને જો મિત્રો અહીંયા પાર્કિંગનો ચાર્જ છે 20 રૂપિયા. તો તમારે ગાડી મૂકવાના 20 રૂપિયા દેવા જોઈએ મિત્રો. અને આ જો સરસ મજાનું મંદિર બની ગયું છે, હજી બનવાનું કામ ચાલુ છે. અને જો મિત્રો આજે છે રવિવાર, એમાં મિત્રો પબ્લિકે પણ બહુ છે. હાલો તમને વિડીયોમાં છેક સુધી રહેજો એટલે તમને બતાવું કેટલો બધો પબ્લિક છે. તો મિત્રો હવે આપણે મંદિરે પહોંચી ગયા છે. એ મિત્રો અહીંયા છે ને 5 શિવલિંગ છે, જે કહેવામાં આવે છે પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવેલું છે ગંગેશ્વર મંદિર છે. મિત્રો તો આપણે શિવલિંગના પણ દર્શન કરાવશું 5/5ના. તો કાંઈ નહીં મિત્રો, તો આપણે પહોંચી ગયા મંદિરે. મિત્રો સરસ મજાનું મંદિર છે ગંગેશ્વર મહાદેવનું. તો મિત્રો પબ્લિક જો મિત્રો, આજે છે રવિવારની, એમાં પબ્લિક જો રવિવારના દિવસે મિત્રો પબ્લિક બહુ છે, નકર એટલું પબ્લિક ન હોય મિત્રો દર્શનમાં. જો અહીંયા લાઈનમાં આપણે રહેવું પડે એમ છે વારામાં. જો સરસ મજાનું મંદિર છે અંદર, પાણી પણ સરસ મજાનો દરિયો છે, બીચ. મિત્રો જરૂર તમે આવજો. આ દીવમાં આવેલું છે, આપણે દીવની આજુમાં છે ગંગેશ્વર મહાદેવ. તો મિત્રો જરૂર આવજો આ મંદિરે, તો આપણે પણ દર્શન કરી લઈએ. મિત્રો આનો ઇતિહાસ તો ઝાઝો બધો છે, એટલે આપણે વિડીયો દ્વારા બતાવી શકીએ એમ નથી. તો ફરી વાર આપણે ગંગેશ્વર આવશું ને મિત્રો, એટલે ઇતિહાસ સાથે આવશું. તો મિત્રો આ વિડીયો ખાલી તમને બતાવવા માટે છે. સરસ મજાનું મંદિર છે. જો મિત્રો 5/5 શિવલિંગના દર્શન કરી લો. તો બધાને હર હર મહાદેવ કમેન્ટમાં મિત્રો લખી નાખજો, હર હર મહાદેવ. અને વિડીયો આપણે બહુ લોંગ નથી મિત્રો, નાનો છે. તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. ને આવા નવા એક અનોખા નવું અદ્ભુત ઇતિહાસ સાથે મળશું આપણે નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો ત્યાં સુધી આપણે વિડીયોને લેશે આપણે બાપ.